ભાઈ મઢની માખી એક કડી ગઈ છે તાકાત વળે હોજો સડક ન સડક કાંઈ નક્કી નહીં. અમે મંદિરે આવતા હતા. ઓ માય ગોડ, અમારે ભાઈ 2 જણા પગથિયા એમ કરી ગયા હે ગઈ હતી. આ વાવમાં ભાઈ 16,000 ગોપીઓ અંદર સમાઈ ગઈ હતી. પેલા આ ટાઈપની વાવ હતી, ચારે બાજુ હતી ઊભી અને આડિયા વચ્ચે કૂવો છે. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વિડીયો. તો ફરીથી મારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો મારા કલે જાઓ, કેમ કે આપણો વ્લોગ જોતા હોય તો મજામાં હોય તો જ જોતા હોય મારા કલે જાઓ. તો ભાઈ અત્યારે મેં આવી ગઈ ક્યાં ખબર હે? અમે આવી ગયા છીએ ભાઈ ગામ નળિયા, અને નળિયાથી 3-4 કિલોમીટર આગળ ભાઈ મારા કલેજા રામપરા બાજુ. અને ભાઈ એક તાકાતવાળું ભાઈ લોકેશન છે, કાંઈ ઘટે નહીં એવું. તો આપણને એમ થયું કે લો એક યુટ્યુબનો વિડીયો બનાવી નાખી મારા કલે જાઓ. તો ફટાફટ પહેલાં આપણે હે ને મંદિરના દર્શન કરી, તમને દર્શન કરાવું મારા કલે જાઓ. તો વિડીયોમાં બના રહીજો, મજા આવે તો દા, બાકી બાવળે આમ થાય. ભાઈ ફાઇનલી આપણે મંદિરમાં એન્ટ્રી લઈ લીધી છે ને ભાઈ આ મંદિર ને ભાઈ વાવની અંદર છે. જય શ્રી માતૃમાનું મંદિર છે. તો આપણે નીચે ધીમે ધીમે જ આવી. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહીજો, મજા આવશે. તાકાતવાળો વ્લોગ છે ભાઈ. માતૃમાનો દરબાર છે ભાઈ, એ તે પણ વાવમાં હું તમને દર્શન કરી દઉં પહેલાં માતૃમાના. જો ભાઈ આ માતાજીનું આવી રીતનું આ મંદિર છે, અને આ બાજુ વાવ છે. અને અમારા ભાઈ વ્લોગર મેહુલભાઈ, અને આવી રીતની વાવ છે. કેમ આપણે તાંધલપુરમાં ધૂંધળીનાથની કેમ વાવ હોય, એ ટાઈપની વાવ છે. આનો ઇતિહાસ તો આપણને કોઈને કાંઈ ખબર નથી ભાઈ. તમે આ બાજુના ગામડાવાળા હોય તો આનો ઇતિહાસ જરીક કોમેન્ટ કરી નાખજો મારા કલે જાઓ. અને કોમેન્ટમાં જય માતૃમાં લખવાનું ભૂલતા નહીં. આ રીતના માતાજી અહીં બેઠા છે. જય માતૃમાં. તો ભાઈ તમે પણ દર્શન કરી લો ભાઈ, આપણે તમને દર્શન કરાવી દેવી. અને આગળનું તમને લોકેશન બતાવું, તમે કન્ટિન્યુ રહીજો. માતૃમાના દર્શન કરી લીધા હોય મારા કલે જાવ, તો હું તમને થોડોક અહીંનો ઇતિહાસ કહી દઉં. કોની આ વાવ બંધાવી હતી ને એવું બધું કંઈક છે. આ બોર્ડમાં લખેલું છે. પેલા આ ટાઈપની વાવ હતી, ચારે બાજુ હતી ઊભી, અને આડિયા વચ્ચે કૂવો છે. અત્યારે હાલમાં બધાનું કેવું એમ છે કે ખાલી આ એક લાઈન છે ને અહીં કૂવો છે, બાકી વાવ બધી ક્યાં ગઈ ને શું થયું અમને કાંઈ ખબર નથી. બુરે ગઈ તો શી ખબર અમે, બરાબર. ટૂંકમાં અત્યારે આટલી વાવ છે, બાકી આ બધું કાંઈ છે નહીં અત્યારે હાલમાં. તો હું તમને અંદર લઈ જાઉં અને થોડાક સિનેમેટિક સીન બતાવી દઉં તાકાતવાળા. ત્યાં સુધી કન્ટિન્યુ ભાઈ સિનેમેટિક સીન જોઈ લો. ભાઈ હું તમને પહેલાં બતાવી દઉં. જો આ ટાઈપનું કંઈક લોકેશન છે, કાંઈ ઘટને અમારા વિશાલભાઈ માથે ચડી ગયા છે. અને આના માણસોનું ભાઈ એવું કેવું છે કે આ રાતોરાત બંધાઈ ગયેલી છે વાવ, બરાબર. આપણે જે ધાંધલપુર ધૂંધળીનાથની જે વાવ રહી એની ગોડે ભાઈ રાતોરાત બંધાઈ ગયેલી વાવ છે ને ભાઈ. એ ટાઈપનું લોકેશન છે, કાંઈ ઘટને જો પાણી ભર્યું હોય છે. અને અમારા વિશાલભાઈ ઉપર ચડી ગયા છે. અને આ બાજુ ભાઈ અમારે પોલીસ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત ભાઈ, તાકાતવાળા માણા, બરોબર. અમે આવી ગયા છે ભાઈ વિઝિટિંગ કરવા વાવનું. મેહુલભાઈ કઈ કહેવા માંગશો ભાઈ? આપણે વાવનું ખૂબ જ આમ સરસ લોકેશન છે. તો કોઈ મિત્રો અહીંયા નળિયા બાજુ આવતા હોય તો વાવ તરફ અહીંયા ફરવા માટેની ખૂબ જ સરસ લોકેશન છે. તો એક વખત વાવની મુલાકાત લેવી, બરોબર. ભાઈ નળિયાથી તમે આવતા હોય આ બાજુ રામપરા બાજુ, તો ભાઈ આ વાવ તમે આવજો. ને તાકાતવાળી વાવ છે ભાઈ, કાંઈ ઘટે નહીં. તો એકવાર જરૂર વિઝિટ કરજો મારા કલે જાઓ. કન્ટિન્યુ ભાઈ. આ વાવ તો દેખાવમાં અત્યારે નાની લાગે છે, પણ આ જે સમય હશે ત્યારે ઘણી ઊંડી હશે અને ઘણી ઝાઝા માળવાળા હશે. એનું કારણ છે કે ભાઈ હજી અહીંયા પગથિયા તમને દેખાતા હશે. અહીંયા પગથિયા છે, એટલે અમારો અંદાજ એવો છે કે કદાચ હજી વાવ નીચે હશે, પણ અત્યારે કદાચ આ બુરાઈ ગઈ છે. તો કાંઈ આમાં નક્કી નથી થતું. પછી તો આ બાજુના ભાઈ માણસો હોય ને ખબર હોય. અને ભાઈ આમાં સિક્કા પણ પડ્યા છે ઘણા બધા, જોઈ શકો છો તમે. આમાં સિક્કા પડ્યા છે. તો અહીંયા હે ને કોઈ ભાવિ ભક્તો આવતા હશે તો ભાઈ આમાં સિક્કા નાખતા હશે. હવે આનું શું છે રાજ, શું કાંઈ છે આપણને કાંઈ ખબર નથી ભાઈ. જે કોઈ મિત્રો આ બાજુના ભાઈ રામપરા બાજુના હોય તો આ વાવનો ઇતિહાસ જેને ખબર હોય ભાઈ આપણને કોમેન્ટ કરી નાખજો આપણી ચેનલ, આપણા કોમેન્ટ સેક્શનમાં. મારે કલે જાઓ. હાલો હું તમને બહારનો વ્યૂ બતાવી દઉં તાકાતવાળો. જય માતૃમાં.
અમે ભાઈ આવી ગયા એ વાવની બહાર ને વાવની બહારનું ભાઈ કંઈક લોકેશન આ ટાઈપનું છે. હું તમને બતાવી દઉં. તો આ ભાઈ વાવની બહારનું આ ટાઈપનું લોકેશન છે. મેં તમને પહેલાં જે 4 પટ્ટા બતાવ્યા હતા એમાંથી અત્યારે એક પટ્ટો છે ભાઈ. સામે જે ઓલું રહ્યો ને એ કૂવો છે સબુતરા જેવું, ત્યાં પણ તમને હું લઈ જવાનું છું. તો કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો મારા કલેજાઓ. અને બહારનું લોકેશન આ ટાઈપનું છે મારા કલેજાઓ. અહીંયા મંદિર છે બરોબર, અંદર વાવની અંદર. અને હજી 4 પટ્ટા હતા એમાં ખાલી એક પટ્ટો અત્યારે છે, બાકી બધા બુરાઈ ગયા. અહીંના લોકોનું એવું કેવું છે ભાઈ. ઉપરથી ભાઈ હું તમને વ્યૂ બતાવી દઉં વાવનો, કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે મારા કલેજાઓ. તો આ ટાઈપનો કંઈક વ્યૂ છે. નીચે પાણી ભર્યું છે બરોબર. અને નીચે હજી મેં તમને કીધું હતું ને કે હજી નીચે હોવી પડે. જો અહીંથી હજી દેખાય છે કે નીચે હજી છે. તમને કદાચ કેમેરામાં બતાય કે ન બતાય, બાકી હજી નીચે છે વાવો. બુરાઈ ગઈ છે ભાઈ. હા કન્ટિન્યુ ભાઈ. આપણે કુવા બાજુ આવ્યા હતા મારા કલેજાઓ, અને અહીંયા આપણે સબૂતરો તમને બતાવ્યો. અને આ વાવનો થોડોક આપણને ઇતિહાસ ખબર પડી છે ભાઈ. અહીંયા આ ટાઈપનું લખેલું છે, હું તમને થોડુંક વાંચીને સંભળાવું મારા કલેજાઓ. તો અહીંયા શ્રી હરિ સંવંત 1862માં અહીં શ્રીજી મહારાજ સંતો સહિત પધારેલા છે. આ વાવમાં સ્નાન કરીને સભા કરેલી છે. શ્રી મુક્તાનંદ સ્વામી શ્રી બોલ્યા, હો મહારાજ, આ સ્નાનમાં શાંતિ ખૂબ જ થાય છે. તેનું શું કારણ છે? શ્રીજી મહારાજ ત્યારે કહે છે કે સ્નાનમાં પૂર્વ ઇતિહાસ બહુ મોટો છે. પૂર્વ શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા પછી 16,000 ગોપીઓ અહીં સમાઈ ગઈ હતી. આ વાવમાં ભાઈ 16,000 ગોપીઓ અંદર સમાઈ ગઈ હતી. એટલે અત્યારે આ વાવમાં જે કોઈ લોકો સ્નાન કરે છે એને ભાઈ શાંતિ મળે છે. આ રીતનું અહીંયા લખેલું છે. અને ભાઈ અત્યારે આવી માનતાઓ પણ અહીંયા કંઈક માનતા રાખતા હોય તો કદાચ પૂરી થશે. આવી રીતની ડેગડીઓ પણ કરવામાં આવે છે. બાકી લાંબો ઇતિહાસ તો અહીં લખ્યું છે એવું તમને કહું છું. બાકી આમાં માણસો હતા એ બધા વહી ગયા છે, નકર આપણે ઇતિહાસ તમારી પાસે જાણે બરોબર. તો કન્ટિન્યુ રહ્યો. હજુ થોડુંક દેખાડવાનું બાકી છે. દેખાડ દો મારા કલેજાઓ તાકાત વાળું. ભાઈ આપણે વાવનું તો તમને બધું ઘણું ખરું કહી દીધું. કૂવો પણ તમને બતાવી દીધો, ચબૂતરો બતાવી દીધો. અને એક તાકાત વાળી વસ્તુ છે ભાઈ, વાવમાં કાંઈ ઘટે નહીં એવું. તો અહીંયા છે ને ભાઈ પગથિયા છે અંદર, અહીં ઉપરથી વાવમાં ઉતરવાના. આપણે અત્યારે રોડે છે એવી, અને આ બાજુ સાઈડમાં વાવ છે. અને આપણે ઉપરથી ભાઈ નીચે અહીં વાવમાં ડાયરેક્ટ જવું હોય, આમ અંદરથી ન જવું હોય, ઉપરથી જવું હોય તો પગથિયા છે એ પણ કાંઈ ઘટેવાને હું તમને બતાવી દઉં તાકાતવાળા. જો આ બાજુ, ઓ માય ગોડ, અમારે ભાઈ 2 જણા પગથિયામાં કરી ગયા છે. હામાં હામી એક્સિડન્ટ થઈ ગયા છે ભાઈ. આ ટાઈપના કંઈક પગથિયા છે, અહીંથી સીધું અંદર ગરી જવાનું ભાઈ. આ ટાઈપનું છે. આપણે હું તમને અંદર જઈને બતાવું. મારે કલે જાવ. કન્ટિન્યુ ચાલુ રાખો ભાઈ, વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. એટલે પણ આ હાથ લાંબો નહીં થાય, આપણે ઉપરથી ઉતારો જશે વિડીયો. જય બપ્પા કી ભાઈ. પગથિયા ને બહુ જો આ ટાઈપના છે અહીંયા. એટલે આવો તો એકાદો હેઠો ઉતરો તો જયુભાઈ, આવો તો. જો આ ટાઈપના પગથિયા છે. અમારે જયરાજભાઈ આવે છે અને સીધા આપણે આવી જઈએ સીધા વાવમાં. મારે કલે જાવ બરોબર. અને આંક્યા પગથિયા બે બાજુ ભાઈ પગથિયા. અહીંયા કૂવો છે, જુઓ હું તમને કૂવો બતાવી દઉં. આ કૂવો રહ્યો અને આ રહ્યો ચબૂતરો. આપણે ઉપરથી સીધા વાવમાં. તો તમે વિડીયોમાં મારે કલે જાવ અહીં લગી આવ્યા છો તો આખો વિડીયો જોજો. મારે કલે જાવ આપણે અહીંથી જવાનું છે બીજા લોકેશનને. તમને ભાઈ વાવનું મેં ભાઈ ટોટલ ડિટેલ આપી દીધી છે. થોડોક ઇતિહાસ આપણને નથી ખબર એટલે એની ડિટેલ આપણે તમને આપી નથી. અહીંથી આપણે અહીં જવાનું છે. અમારા જયેશભાઈ કહે છે કે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે આગળ થોડુંક, તે જૂનું છે. તો આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે. તો કન્ટિન્યુ રહીજો, એના પણ તમને દર્શન કરી દો. બને કોમેન્ટમાં લખી નાખજો જય હનુમાન દાદા. તાકાતવાળા ગદ્યા મારા હો મારા કલે જાવ લખી નાખજો કન્ટિન્યુ. આ અમારા હોન્ડા છે જયરાજસિંહનું, અને આ ભાઈ અમારે પોલીસ. તો ફટાફટ અમે અહીંથી અમે નીકળીએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો, તમને હનુમાન દાદાના દર્શન કરી દો. તાકાતવાળા ભાઈ ગદ્યા મારા તો ભાઈ પૂરું કરી નાખે એવા હનુમાન દાદા. તો કન્ટિન્યુ મારા કલે જાય. તો ફાઇનલી ભાઈ અમે આવી ગયા હનુમાન દાદાના મંદિરે. ભાઈ બહુ જૂનું મંદિર છે. મંદિર નાનું હોય કે મોટું ભાઈ મંદિર કહેવાય. મને એવું હતું કે મોટું હે મંદિર છે જૂનું, પણ અહીંયા કાંઈ એવું મોટું મંદિર નથી. નાનું એવડું મંદિર છે, પણ આ બધા એમ કહેશે કે આ બહુ જૂનું મંદિર છે. તો હું તમને મંદિર બતાવી દઉં. આ છે ભાઈ હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા કોમેન્ટમાં લખી નાખજો મારા કલે જાઓ જય હનુમાન દાદા. અને બાજુમાં ભાઈ પરમાર પરિવારના હુરાપુરા દાદા છે. તો જય હુરાપુરા દાદા. તો બસ આજના માટે આટલું જ હતું મિત્રો. તો મળશું આપણે ફરીવાર અમે નવા વ્લોગ સાથે નવા વિડીયોમાં, એ પણ તાકાતવાળા. તો બસ આપણી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પ્રેસ પર કરી નાખજો. તાકાતવાળી બરોબર. તમારે ઢીકો પાટું ઘૂસતો હાવણો જી મારું મારજો. બાકી ચેનલ આપણી સબસ્ક્રાઈબ થઈ જવી પડે મારા કલે જાઓ. તો બસ મળશું એક નવા વિડીયો સાથે. તબ તક કે લીએ જય હિન્દ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટેક કેર.